મસોરજો વિસ્તારથી અને સૌપ્રથમ વાત કરીએ તો પાટીદાર અનામત આંદોલનને લઈને આજે સરદાર પટેલ ગ્રુપના અધ્યક્ષ લાલજી પટેલે નીતિન પટેલ સાથે મુલાકાત કરી છે। તેમની સાથે ભાજપના સાંસદ વિઠ્ઠલ રાદડિયા અને પાટીદાર અગ્રણી જયરામ પટેલ પણ હાજર રહ્યા હતા। આમ તો લાલજી પટેલ અને પાટીદાર અગ્રણીઓ સીએમ આનંદીબેનને મળવાના હતા, જો કે તેઓ સમયસર પહોંચી ન શકતા સીએમ સાથે તેમની મુલાકાત નહોતી થઈ શકી। ઉલ્લેખનીય છે કે 2 દિવસ અગાઉ પાસ કન્વીનર અને જેલમાં બંધ હાર્દિક પટેલના પિતા ભરતભાઈ પણ પાટીદાર આગેવાનો સાથે મળીને મુખ્યપ્રધાન સાથે મુલાકાત કરી ચૂક્યા છે। જે સમયે હાર્દિકે આપેલા 27 મુદ્દાની નકલ પણ બંધ કવરમાં મુખ્યપ્રધાનને સોંપી ચૂક્યા છે। તો આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા મલ્હાર વોરા પાસે। જી મલ્હાર, લાલજી પટેલ સહિતના પાટીદાર આગેવાનો અને સાથે જ સાંસદ વિઠ્ઠલભાઈની નીતિનભાઈ સાથે મુલાકાત થઈ છે, કયા કયા મુદ્દાઓ ચર્ચવામાં આવ્યા છે? જે મિહિર જે પ્રકારે પાટીદાર અનામત આંદોલન ચાલી રહ્યું હતું, આ આંદોલન હવે સમાધાનના મોડ ઉપર હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે છેલ્લા એક સપ્તાહથી જે પાટીદાર સમાજના અગ્રણી જે સરકાર સમિતિ બનાવી છે તેની જવાબદારી જયરામભાઈ પટેલ અને વિઠ્ઠલ રાદડિયાના સિરે મૂકી છે। તેથી આ બંને આગેવાનો દ્વારા એક બેઠક યોજવામાં એક સપ્તાહ પહેલા અને હાર્દિક સાથે પણ જે મુલાકાત કરી હતી અને હાર્દિકે જે મુદ્દાઓની માંગણી કરી હતી સરકાર સમક્ષ 27 મુદ્દાઓ તેને સીલ કવર પેકમાં બંધ કરીને મુખ્યપ્રધાનને સુપરત કર્યું હતું। તે વાત લઈને આજે એસપીજીના જે લાલજી પટેલ જે આગેવાન છે, જે અગ્રણી છે, તેઓ પણ આજે જયરામભાઈ પટેલ અને વિઠ્ઠલ રાદડિયાને મળ્યા હતા અને તેઓ પણ પોતાની માંગ સરકાર સમક્ષ મૂકવા માંગે છે પાટીદાર અનામત આંદોલનને લઈને, જેથી લાલજી પટેલે મુખ્યમંત્રી સાથેનો સંપર્ક સાધીને તેમની પાસે મળવાનો સમય માંગ્યો હતો, જો કે મુખ્યપ્રધાને 9:30 આસપાસનો સમય પણ આપ્યો હતો, પરંતુ કોઈ કારણવશ લાલજી પટેલ અને તેમના જે આગેવાનો છે તેઓ અહીંયા આગળ પહોંચી નતા શક્યા વિધાનસભા, જેથી મુખ્યપ્રધાન પોતાના નિવાસસ્થાને જતા રહેતા હાલ જે એસપીજી ગ્રુપના જે તમામ આગેવાનો છે, જયરામભાઈ પટેલ છે, જે પાટીદાર સમાજના અગ્રણી છે, જે સમાધાનમાં મધ્યસ્થની ભૂમિકા ભજવી રહ્યા છે, એ તમામ આગેવાનો હાલ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે રાહ જોઈ રહ્યા છે ક્યારે મુખ્યમંત્રીના નિવાસસ્થાનેથી મેસેજ મળે કે ક્યારે તેઓ મળવા માટેનો સમય આપે, એટલે તાત્કાલિક જવાને જ્યાંથી મળી શકાય અને જે પોતાની જે સમસ્યાઓ છે અનામત માંગને લઈને જે પાટીદારની જે માંગ બની રહી છે તે માંગ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી શકાય। જી મલ્હાર, આ સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો હાલ તો એસપીજી અધ્યક્ષ લાલજી પટેલ સહિતના પાટીદાર આગેવાનોની નીતિનભાઈ પટેલ સાથે મુલાકાત તો થઈ, પરંતુ તેઓ રાહ જોઈ રહ્યા છે કે મુખ્યપ્રધાન સાથે પણ તાત્કાલિક મુલાકાત કરવામાં આવે અને આંદોલનને લઈને ચર્ચા કરવામાં આવે।